રાજા ભોજના દરબારમાં જ્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે, વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે રાજા ભોજ શ્રી મહાપ્રભુજી પાસે આવે છે અને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે છે કે આપ રાજ મહેલમાં પધારો અને રાજમહેલમાં પધારી અને આ જે ચર્ચા ચાલી રહી છે, વિવાદ ચાલી રહ્યો છે, એનું આપ અંત લાવો. શ્રી મહાપ્રભુજી આપ શાસ્ત્રાર્થ કરે છે અને શાસ્ત્રાર્થ કરતા કરતા જે મતોનું પ્રસ્તુતિ આપ કરે છે એ મત બધા માને છે, પણ કોઈ કહે કે આપે જે મત કહ્યું છે એ મતને અમે સાચું કેમ માનીએ? આપ કહો છો સાચી વાત છે, પણ સર્વમાન્ય કેવી રીતે થાય? ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો આનો નિકાલ હવે લાવવો હોય તો જે મતોનું સ્થાપન મેં કર્યું છે, ચાલો આનો નિકાલ માટે આપણે જગદીશ પાસે જઈએ. અને જગન્નાથજીના સન્મુખ આપ એક પત્ર અને લેખની મૂકે છે અને પત્ર લેખની મૂકી અને જ્યારે દ્વાર લે છે, થોડા સમય પછી જ્યારે દ્વાર ખોલે છે ત્યારે જે પ્રશ્ન હતા એ બધા જ પ્રશ્નોના ઉત્તર જગદીશ સ્વયં આપે છે. 4 પ્રશ્નના ઉપર સંવાદ ચાલી રહ્યો હતો કે આ વિશ્વનું સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર કયું છે, આ વિશ્વના સર્વોત્તમ દેવ કયા છે, આ વિશ્વના સર્વોત્તમ મંત્ર કયું છે અને આ વિશ્વમાં સર્વોચ્ચ કર્મ કયું છે. અને જગદીશ આપ સ્વયં ઉત્તર આપે છે. એક શ્લોક લખી, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, એકમ મંત્ર તસ્ય નામાની યાની, કર્માપ્યમ એકમ તસ્ય દેવસ્ય સેવા. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, દેવકી પુત્ર શ્રી કૃષ્ણ દ્વારા ગાન કરી જે ગીતા છે, શ્રીમદ ભગવદ ગીતા, એ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. સર્વશ્રેષ્ઠ દેવ કયા? તો દેવકી નંદન શ્રી કૃષ્ણ સર્વોત્તમ દેવ છે. સર્વોત્તમ મંત્ર કયું? તો શ્રી કૃષ્ણનું નામ જ સર્વોત્તમ મંત્ર છે. અને કર્મ કયું? તો કર્મ શ્રી કૃષ્ણની સેવા જ સૌથી મોટું કર્મ છે.